નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનો 16મો પાઠ સ્વચ્છતા આપણું કામ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. પહેલો પ્રશ્ન, આપણે આપેલા જે પ્રશ્નો છે ના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન, સ્વચ્છતા જાળવવી એ કોની ફરજ છે? તો એ છે આપણા સૌની. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ગાંધીજીના મિત્ર હતા, તે તો મહાદેવભાઈ. ત્રીજો પ્રશ્ન, કોણ નાનપણથી જ ગાંધીજી સાથે રહેતા હતા? તે રહેતા હતા નારાયણભાઈ. ચોથો પ્રશ્ન, 11 વર્ષની ઉંમરે નારાયણભાઈ કયા આશ્રમમાં રહેતા હતા? તે રહેતા હતા સાબરમતી આશ્રમમાં. પાંચમો પ્રશ્ન, વર્ધા શહેર કયા રાજ્યમાં આવેલ છે? તે હાલ છે મહારાષ્ટ્રમાં. છઠ્ઠો પ્રશ્ન, ગાંધીજીના મતે ખાલી જગ્યા એ ખૂબ ગંભીર બાબત છે, અસ્પૃશ્યતા. સાતમો પ્રશ્ન, જગુભાઈ શું કામ કરતા હતા? તે કરતા ખેતીનું. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, શંકરભાઈ ખાલી જગ્યા વર્ષથી સફાઈનું કામ કરે છે, 30. બીજી ખાલી જગ્યા, ગાંધીજી ખાલી જગ્યાના આગ્રહી હતા, સ્વચ્છતાના. ત્રીજી ખાલી જગ્યા, ગાંધીજીના મતે કોઈ કામ શીખવું એ ખાલી જગ્યા છે, એ છે કલા. પ્રશ્ન નંબર ત્રીજો, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પેલું વિધાન, શંકરભાઈના બાળકો સફાઈનું કામ કરવા રાજી છે, વિધાન ખોટું છે. બીજું, નારાયણભાઈ ગાંધીજીના પુત્ર હતા, વિધાન ખોટું છે. ત્રીજું, ગાંધીજીના આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિએ જુદા જુદા કામ કરવા પડતા હતા, વિધાન સાચું છે. ચોથું વિધાન, સ્વચ્છતા જાળવવી એ દરેકની જવાબદારી છે, વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સફાઈ કામદાર શું શું કામ કરે છે? તેનો જવાબ છે એ જાહેર સ્થળો, રસ્તા, શાળા, શેરી, ઓફિસ, ગટર, શૌચાલય વગેરે સાફ કરવાનું કાર્ય સફાઈ કામદાર કરે છે. બીજો પ્રશ્ન, જાહેર સ્થળોની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણૂક કોણ કરે છે? તેનો જવાબ છે જાહેર સ્થળની સફાઈ કરવા માટે સફાઈ કામદારોની નિમણૂક જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, શંકરભાઈ શું કામ કરે છે? તેનો જવાબ છે શંકરભાઈ ગામની સફાઈની કામગીરી કરે છે. ચોથો પ્રશ્ન, શંકરભાઈ જેવા લોકો શા માટે સફાઈ કરવાનું કામ કરે છે? તેનો જવાબ છે શંકરભાઈનો આ વ્યવસાય છે અને રોજગારી માટે તેઓ સફાઈ કરવાનું કામ કરે છે. પાંચમો પ્રશ્ન, તમારી આસપાસ જોવા મળતા વિવિધ કામ કરનાર કારીગરના નામ જણાવો. તેનો જવાબ છે અમારી આસપાસ પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, વાણંદ, કડિયો, વણકર જેવા વિવિધ કામ કરનારા કારીગર જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, ગાંધીજીના આશ્રમમાં કયું કામ દરેક જણે જાતે કરવું પડતું હતું? તેનો જવાબ છે ગાંધીજીના આશ્રમમાં સંડાસ સાફ કરવાનું કામ દરેક જાતે કરવું પડતું હતું. પ્રશ્ન નંબર 7, ગાંધીજી અને તેમના સાથીઓ ગામમાં કયું કામ કરવા લાગ્યા? તેનો જવાબ છે ગાંધીજી અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. આઠમો પ્રશ્ન, ગામ લોકો સ્વચ્છતા વિશે શું માનતા હતા? તેનો જવાબ છે સ્વચ્છતા રાખવાનું કામ તથા શૌચાલય સાફ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે એવું ગામ લોકો માનતા હતા. નવમો પ્રશ્ન, શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તેનો જવાબ છે ના, છોકરાઓ અને છોકરીઓને કરવામાં આવતા કામ અલગ અલગ છે, પણ અત્યારના જમાનામાં દરેક પ્રકારના કામ દરેક કરે છે, તેમાં સ્ત્રી પુરુષોને કોઈ ભેદભાવ નથી. 10મો પ્રશ્ન, કામની વહેંચણીમાં તમે કોઈ બદલાવ લાવવા માગતા છો અને કેવા પ્રકારનો કહેવાનું છે, બરાબર? તો કે હા, કામની વહેંચણીમાં દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અને કુશળતાના અનુસાર કામ મળે તેવું હું ઈચ્છું છું. તેમાં સ્ત્રીઓ કે પુરુષોનો ભેદ ન હોવો જોઈએ. 11 પ્રશ્ન, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? તેનો જવાબ છે શૌચાલય અને ગટર સાફ કરતી વ્યક્તિઓ સાથે સારી રીતે વર્તીશું અને માન આપીશું, કારણ કે કોઈ કામ ખરાબ નથી. ત્યારબાદ એના પછી નેક્સ્ટ ટૂંકમાં ઉતરનો છે. 5મો પ્રશ્ન છે, તમારા મતે કેવા કામ કરવાનું લોકો પસંદ નથી કરતા અને કેમ? તેનો જવાબ છે મારા મત મુજબ સફાઈ કામ કરવાનું, કચરા વીણવાનું, લારી ખેંચવાનું વગેરે જેવા કામ કરવાનું લોકો પસંદ નથી કરતા, કારણ કે આ કામને તેઓ નીચું અને ગંદુ માને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તમારી શાળાની સફાઈ કોણ કરે છે?
તેમની શાની સફાઈ કરે છે? તે જવાબ છે અમારી શાળામાં શાળા દ્વારા રાખવામાં આવેલ સફાઈ કર્મચારી ભાઈ બહેનો કરે છે. તેઓ શાળાના બધા ઓરડા, ગેલેરી, પાટલીઓ, મેદાન, સંડાસ, બાથરૂમ વગેરે સાફ કરે છે. ત્યારબાદ છે 7મો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. વિભાગોના વિભાગ બ સાથે. કાચીયો તો એ શાકભાજી વેચનાર છે. પેથિયોલોજિસ્ટ તો એ છે લેબોરેટરી વિવિધ રિપોર્ટ બનાવનાર. કેમિસ્ટ તો એ છે દવા વેચનાર. આયા તો કે બાળકની સંભાળ રાખનાર કહેવાય. પરિચારિકા એટલે કે બીમારની સાર સંભાળ કરનાર. પ્રશ્ન નંબર 8, માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વ્યવસાય કે કારીગર શું કામ કરે છે અને તે કામ કેવી રીતે ઉપયોગી છે તે લખો. તેનો જવાબ છે પહેલું પશુપાલક. તેનો જવાબ છે ગાય ભેંસ જેવા દુધાળા પ્રાણીઓને ઉછેર, ગાય ભેંસનું દૂધ વેચે છે. આ કામથી લોકોને દૂધ મળે છે જે તંદુરસ્તી માટે જરૂરી છે. બીજું છે કરિયાણાવાળો, તો અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ વેચે છે. લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકે એટલા માટે. ત્રીજું સફાઈ કામદાર, તો શેરી, રસ્તા, ગટર ચોખ્ખા રાખે છે. ગંદકી દૂર હટાવી સ્વચ્છતા ફેલાવે છે જેથી બીમારીઓ ફેલાતી અટકે છે. ચોથું શિક્ષક, તો બાળકોને ભણાવે છે. ભણતર જીવન ઘડતર માટે ખૂબ જ જરૂરી છે. આમ શિક્ષક ભાવિ નાગરિક ઘડે છે. પાંચમું સિક્યોરિટી ગાર્ડ, તો એ બધાની સલામતીનું ધ્યાન રાખે છે. આમ કરવાથી લોકો ભયમુક્ત જીવી શકે છે. છઠ્ઠું ટ્રાફિક પોલીસ, તો એ ટ્રાફિકનું નિયમન કરે છે. આ કાયમી રસ્તા પર વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહે એટલા માટે. સાતમું છે બસ ડ્રાઈવર, બસ ચલાવે છે. આ કામથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આઠમું છે શાકભાજીવાળો, તો શાકભાજી ફળ વેચે છે. લોકો સરળતાથી શાકભાજીને ફળ ખરીદી શકે માટે. નવમું છે ફેરીઓ, તો કે જુદી જુદી ચીજ વસ્તુ વેચે છે. આ કામથી લોકોને જોઈતી ચીજ વસ્તુઓ મળી રહે છે. 10મું છે ચૂનારો, તો મકાનને રંગકામ કરે છે. આ કામથી ઇમારતો વધુ સારી દેખાય છે. 11મું છે કંદોઈ, મીઠાઈ અને ફરસાણ બનાવી વેચે છે. આ કામથી લોકો સરળતાથી મીઠાઈ અને ફરસાણ ખરીદી શકે છે. 12મું છે ધોબી, એ કપડાં ધોવે છે અને ઇસ્ત્રી કરે છે. આ કામથી લોકોના કપડાં સ્વચ્છ અને સુઘડ બને છે. 13મું છે કચરો વીણનાર, તો કચરામાંથી કાગળ, ધાતુ, પ્લાસ્ટિક અલગ કરે છે અને તેમના આ કામથી કચરાની રિસાયકલિંગ થાય છે. 14મું છે હમાલ, માલ સામાન ખસેડવાનું કામ કરે છે. લોકો પોતાનો ભાર સામાન પણ અન્ય જગ્યાએ મોકલી શકે છે. 15મું છે કમ્પ્યુટર ઓપરેટર, તો કોમ્પ્યુટરમાં જરૂરી માહિતી નાખે છે અને માહિતી મેળવે છે. આપણા જીવનમાં ઘણા કામ સરળ બને છે. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.